પાલનપુર હાઈવે પર માટીના કારણે સર્જાતા અકસ્માત મામલે શહેરના જાગૃત નાગરિકે કલેક્ટરને રજૂઆત કરી। ગઠામણ પાટિયાથી આરટીઓ સર્કલ સુધીના હાઈવે પર બંને સાઈડ માટી હોવાને કારણે સર્જાય છે અકસ્માત। પાલનપુર શહેરમાંથી પસાર થતા હાઈવે ઉપર બંને સાઈડ ઉપર માટીને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે। જો કે એનએચઆઈની બેદરકારીથી હાઈવે પર સર્જાતા અકસ્માતને લઈ અને શહેરના જાગૃત નાગરિકો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને તાત્કાલિક ગઠામણ પાટિયાથી આરટીઓ સર્કલ સુધીનો જે માર્ગ છે માર્ગની સફાઈ કરવા માટેની માંગ કરી હતી। પાલનપુર શહેરના મધ્યમાંથી પસાર થતા હાઈવે ઉપર અવારનવાર ટ્રાફિક દ્રશ્યના સર્જાય છે અને જો કે હાઈવે પર બંને સાઈડ પર માટીના ઢગ છવાઈ જતા અને પાણી ભરાઈ જવાને કારણે અવારનવાર નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પર સફાઈ મામલે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેને લઈ અને નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે। જેના પગલે પાલનપુર શહેરના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને ગઠામણ પાટિયાથી આરટીઓ સર્કલ સુધીના હાઈવેની સફાઈ કરવા મામલે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને શનિવાર સુધીમાં જો હાઈવે ઓથોરિટી દ્વારા સફાઈ કરવામાં નહીં આવે તો શહેરના જાગૃત નાગરિકો દ્વારા જાતે જ હાઈવેની સફાઈ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। બ્યુરો રિપોર્ટ બરઠકડી બનાસકાંઠા। રજૂઆત કરવા આવ્યા છો। પાલનપુર શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા જો ક્યાંય હોય તો એરોમા સર્કલ ઉપર છે। ટ્રાફિકની સાથે સાથે એરોમા સર્કલ ગઠામણ પાટિયાથી લઈ અને ઠેઠ આરટીઓ સર્કલ સુધી રોડની બંને બાજુ આખો રોડ ઢંકાઈ જાય એટલી માટી પડી છે, જાડા લેયર્સ છે। જેટલા પણ ટુ વ્હીલરવાળા ત્યાંથી નીકળે છે અથવા ફોર વ્હીલરવાળા પણ એ લોકોને એ માટીની અંદર એમની ગાડી ફગી જાય છે અને આની કારણે કેટલાય એક્સિડન્ટ થયા। હમણાં પણ એક છોકરી 18 વર્ષની હતી, એનું પણ મૃત્યુ નીપજ્યું। ટ્રકવાળાનો ભલે કંઈ વાંક ના હોય પણ એ ગાડી ત્યાં ફગવાના લીધે ઘણા બધા લોકો પડી જાય છે, મરી જાય છે અને ઘણા બધા લોકોએ પોતાની દીકરીઓ ગુમાવી, દીકરાઓ ગુમાવ્યા, વડીલો ગુમાવ્યા છે અને રોજ નાના મોટા એક્સિડન્ટ તો થાય જ છે। અમારી રજૂઆત છે કલેક્ટર સાહેબને કે સૌથી પહેલાં એ માટી ઉપાડવામાં આવે ગઠામણ પાટિયાથી આરટીઓ સર્કલ સુધીની અને સાથે સાથે એના આજુબાજુના જે દબાણ છે કે જે ખરેખર ત્યાં પાર્કિંગનું સ્થળ છે જ નહીં, ત્યાં બેનરો ઊભા કરવામાં આવ્યા છે, આડાસ ઊભી કરવામાં આવી છે અને એનાથી બહાર સુધી ત્યાં આગળ લોકો વાહન પાર્ક કરે છે અને એના લીધે આખું એક રોડ આખો ઢંકાઈ જાય છે। તો તાત્કાલિક ધોરણે દબાણ હટે અને માટી ઉપડે એવી અમારી રજૂઆત છે। જો આ રજૂઆતને ધ્યાને લઈ અને શનિવાર સુધી સરકાર કંઈ કરતી નથી તો રવિવારે અમે શહેરના જાગૃત નાગરિકોને ભેગા કરી અને બધા ભેગા મળી અને જાતે આ માટી ઉપાડી લઈશું, જે સરકાર ઉપર એક કલંકરૂપ સાબિત થશે।